જવો ને પાણીમાં આવ્યો. ઓય બાપા, એટલે એ આળસ્યું છે. પણ હાલે તો યારું ની જેમ ને. એટલે આળસ્યું યારું જેમ તાલે. લ્યો બોલો, મને એમ કે યારું છે. તે કોઈ દી આળસ્યું ના જોયું? અળસિયું જોયેલું, પણ જમીન ઉપર જોયેલું. પાણીમાં અળસિયું મેં પહેલી વાર જોયું. હું તું તે મને દોડાયો, થકવાડી દીધો. જો બોલો, એટલું દડ્યા ક્યાં થાકી ગયા? અમથા તમે કહેતા હતા ને રમત રમવા હું કોઈને પોગવા ન દઉં, હું થાકું નહીં. રમત રમવામાં તો હજી હું કોઈને ન પગવા દઉં. તો ઘડીક માં થાકી ગયા. ઈ તો ખોટું દોડવાનું હોય તો થાકી જ જાય ને. હું એટલે થાકી જવાની વાત કરો. એ તો ભોળા દાદા કે હું રમત રમવામાં કોઈને ન પોગવા દઉં એમ. તો પણ ભોળા દાદા હાલો આપણે કુસ્તી રમી. ના રે ના, મારે તમારે અરે કાંઈ કુસ્તી રમવું ના. તો એટલે હાલ આપણે બે કુસ્તી રમવી. ના રે ના, તમારે અરે કુસ્તી રમાય. તમે તો મને ઘાત કીધો ને. તો પણ તમે બે અને હું એકલો. હાલો હાલો ભોળા દાદા, આપણે બે થઈને મમરા ભાઈ ને ઘા કરી દેવી. હાલો. ના ના, કાંઈ કુસ્તી રમવું ના. મમરાબા આપણને તેડીને ક્યાંય ઘા ન કરી આવે. બોલો લ્યો, તમે બે અને હું એકલો તોય ના પાડો. હું વાત ચાલુ છે. એ કુસ્તી રમવાની વાત ચાલુ છે. મેં કીધું તમે બે રહ્યો અને હું એકલો રહું. હાલો કુસ્તી રમવી. આ કુસ્તીની વાત કરતા હોય તો ભલે, બાકી ખો ખો રમવું તૈયાર થઈ જાવ. હાલો રમતા તમે બધા ને હું એકલો. હવે ખોખોમાં તો હું તને ન પોગવા દઉં. હું નાનો હતો ને ત્યારે ખોખોમાં મારો નંબર આવતો, કોઈને ન જીતવા દેતો. હા તો પણ હાલો ને શરત રાખવી, હું એકલો ને તમતા બધા કે હા કાકા ને જમરૂ કાકા ને અમથાભાઈ ને બધાને બોલાવી લ્યો. ચાલો શરત. એ હું જીતી જાઉં ને તો તમારે બધાને મને 200 દેવાના, નકર મારે તમને બધાને 200 દેવાના. પૈસા છે તારી પાસે? એ તો હું ગમે ત્યાંથી ગોચાવીશ, બસ તમારા પૈસા આવી જાય. જાતો એલા કે હાને જબરૂકને બોલાય તો જાતો. એ હારું. કે હા કાકા ને જમરૂ કાકા ને અમથાભાઈ ને બધાને બોલાવી લ્યો. મને એકવાર તમે હરાવી દેખાડો. હાલો આ તો મમરાભાઈ આ જેને હરાવવાનો છે, બરોબર ને? હવે ભોળા દાદા આપણે બધા હોય તો થોડા બકુલભાઈ જીતી શકે. તને તો 200 રૂપિયા તૈયાર રાખજે, નકર હું 1 મહિનો મારી વાડીમાં કામ કરાવીશ. એ વાંધો નહીં. અને બકુલભાઈ મને 200 રૂપિયા ન આપ્યા ને તો હું 1 મહિનો દુકાનનો માલ સામાન વેવરાવી. ધ્યાન રાખજો. પણ હારું તો ને. ભોળા દાદા અમથાભાઈ બોલાવી લ્યો. હાલો. પણ તમે તેને બોલાવી લ્યો ને, ઈ મારું નહીં માને. એ અમથાભાઈ અહીંયા આવો તો. અને એને કહી દો 200 લેતા આવે. એને તું બળતરા કરમાં, તું પૈસા તૈયાર રાખજે. પણ હું ક્યાં હારવાનો છું? તે અમે ન હારવાના. હું છે મમરાભાઈ? અમથાભાઈ આપણે ખોખો રમવા જવાનું છે. મારે કાંઈ ખોખો રમવું ને, મારે જવું છે ગામમાં 100 રૂપિયા ઉછીના ગોતવા. કેમ? એ મારે 300 રૂપિયા એક જણાને દેવાના છે. 200 રૂપિયા પડ્યા ને 100 રૂપિયા ઉછીના ગોતવા આવું. પણ અમથાભાઈ ઉશીના ગોતવા જવાની કાંઈ જરૂર નથી. આપણે ખોખો રમવા જાવું ને એટલે તમારી પાસે 200 રૂપિયા આવી જાય. કેમ? એ આપણે બકુલભાઈ અરે શરત રાખેલા છે, જો બકુલભાઈ હારશે તો એ આપણને બધાને 200 રૂપિયા આપશે. પણ ઈ નહીં હારે તો મારે તો 200 જાય ને. તો પણ 300 રૂપિયા ઉછીના ગોતી લેજો. ઈ હાસું તમારું. ઈ કે હા કાકા ને જમરૂ કાકા ને ઈ આવી જ ગયા. ભોળા દાદા, લ્યો કેહા કાકા ને જમરૂ કાકા ને કહી દો. એ પાછા 200 લઈને આવ્યા ને. હે અમારે 200 રૂપિયા દેવા પડશે. પણ તું કામ બળતરા કરે, આપણે જીતવાના છીએ. હવે આપણે બધા થઈને બકુલભાઈને થોડા જીતવા દેવાના તો આપણે પૈસા દેવા પડશે. હા તો 200 રૂપિયા છે. હા તો હાલો બે જઈ ખો ખો રમવા. હાલો હાલો.